નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપ સૌને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત અંડરપિનિંગ વિશે વિગતવાર માહિતી આપીશ. મિત્રો, અંડરપિનિંગ જે છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, કેમ કે તેમાં છે ને ઓલરેડી જે કન્સ્ટ્રક્ટ થયેલું મકાન છે કે જે હાલમાં સપાટી પર મોજૂદ છે તેની મરામત જેવું કામ કરવામાં આવે છે, જેમાં પાયાની મરામત કરવામાં આવે છે. તેથી તેમાં ખૂબ જ કુશળ કારીગરોની જરૂર પડે છે. હવે આ અંડરપિનિંગ જે લેસન છે તેને હવે આપણે પીપીટીના માધ્યમથી સમજીશું. અંડરપિનિંગ તો અંડરપિનિંગ એ શું છે મિત્રો? તો જે જૂનો પાયો છે એની નીચે નવો પાયો મૂકવો, અથવા તો જે જૂનો પાયો છે ઓલરેડી અવેલેબલ જે પાયો છે મકાનનો તેને આપણે મજબૂતી આપવાની ક્યારેક જરૂર પડે છે, અને આ મજબૂતી આપવાની પ્રક્રિયા એટલે કે અંડરપિનિંગ. તો હવે અંડરપિનિંગની જરૂરિયાત પહેલાં તો કેમ પડે એ પણ જાણવું જરૂરી છે. તો અંડરપિનિંગ કરવાની જરૂરિયાત મિત્રો, હયાત મકાન જે હોય એની બાજુમાં ઊંડા પાયાવાળું ક્યારેક મકાન બનાવવામાં આવે તો ત્યારે જરૂર પડે છે. કેમ કે આપણું જે હયાત મકાન છે એની બાજુમાં ક્યારેક કોઈ માણસે ઊંડા પાયાવાળું બીજું મકાન બનાવી દીધું, તો જેના કારણે બાજુમાં આવેલું આપણું મકાન છે એના પાયા પર પણ તેની અસર પડે છે. તો એ સમયે આપણે અંડરપિનિંગ કરવું જરૂરી છે. અથવા તો હયાત પાયાનું સેટલમેન્ટ થાય ત્યારે, એટલે કે જે આપણા મકાનના હયાત પાયા છે તે કોઈપણ કારણસર જમીનમાં બેસી જાય અથવા તો એનું કોઈપણ અન્ય કારણસર સેટલમેન્ટ થાય તો ત્યારે પણ અંડરપિનિંગ કરવાની જરૂરિયાત પડે છે. અથવા તો હયાત પાયા જે છે એને ઊંડે સખત સ્તર પર ટેકવવા માટે, એટલે કે જે હયાત પાયા છે આપણા મકાનના, જે પાયા ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ ફાઉન્ડેશન્સ છે તેને આપણે નીચે સખત ટેકા પર ટેકવવા પડે છે. જો એને સખત ટેકો ન મળે તો એનું સેટલમેન્ટ થવાની શક્યતા રહે છે. તો આવા જ્યારે હયાત પાયાને આપણે સખત સ્તર પર જ્યારે ટેકવવાની જરૂરિયાત પડે ત્યારે પણ અંડરપિનિંગ કરવું જરૂરી બની રહે છે. અંડરપિનિંગ કરવા માટે વિવિધ પ્રકારની રીતો એટલે કે મેથડ્સ ઓફ અંડરપિનિંગ અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. તો હવે આ રીતો શું છે એ પણ આપણે વિગતવાર જાણીશું. એમાંથી પ્રથમ છે ખાડાની રીત, એટલે કે પીટ મેથડ. ખાડો ખોદીને એનું મરામત કરવામાં આવે છે. બીજી છે ખૂંટની રીત, એટલે કે પાઇલ મેથડ. ત્રીજી છે કેમિકલ ગ્રાઉટિંગ. ચોથી છે ફ્રીઝિંગ, અને એ અન્ય એક છે વાઇબ્રો ફ્લોટેશન. તો હવે આ જે રીતો છે અંડરપિનિંગ માટેની, એમાં શું કાર્યવાહી કરવામાં આવે છે, શું પ્રક્રિયા કરવામાં આવે છે એ પણ આપણે વિગતવાર સમજશું. પ્રથમ છે ખાડાની રીત. તો મિત્રો, આ રીતમાં છે ને હયાત દિવાલ જે છે આપણી, જે ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ વોલ છે એને 1.2 થી 1.5 મીટરની પહોળાઈના યોગ્ય સેક્શનોમાં વહેંચી દેવામાં આવે છે. એટલે કે આખી દિવાલને અલગ અલગ સેક્શનમાં વહેંચી દેવામાં આવે છે, જે સેક્શન પ્રત્યેક સેક્શનની લંબાઈ 1.2 થી 1.5 મીટર હોય છે. ત્યારબાદ દિવાલમાં બાકોરા પાડવામાં આવે છે, એટલે કે હોલ્સ પાડવામાં આવે છે. હવે આ જે બાકોરા પડ્યા છે એમાંથી આપણે નીડલ પસાર કરવામાં આવે છે, અને તેની બંને બાજુ જેક ટેકવવામાં આવે છે. હાઇડ્રોલિક જેક અથવા અન્ય કોઈપણ પ્રકારનો જેક ટેકવવામાં આવે છે. ત્યારબાદ નીચેના ભાગમાં ખાડો ખોદી નવું ફાઉન્ડેશન બાંધવામાં આવે છે. અહીંયા શું કરવામાં આવે છે મિત્રો, કે જે આપણી ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ વોલ છે એની નીચે આપણે ખાડો ખોદી અને નવું ફાઉન્ડેશન બાંધવાનું છે. એટલા માટે ટેમ્પરરી સપોર્ટ તરીકે દિવાલમાં બાકોરા પાડી એની અંદર નીડલ પસાર કરી અને એને જેક પર ટેકવવામાં આવે છે. જે જેક એનો એક ટેમ્પરરી સપોર્ટ છે, અને ત્યારબાદ નીચે નવું ફાઉન્ડેશન ખાડો ખોદીને બાંધવામાં આવે છે, જેને ખાડાની રીત કહે છે. આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરવામાં આવે છે. આકૃતિમાં આપ મિત્રો જોઈ શકો છો કે આ એક દિવાલ છે જે ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ છે. એની અંદર બાકોરું પાડી એક નીડલ પસાર કરવામાં આવી છે, અને એ નીડલને હાઇડ્રોલિક જેક વડે ટેકવવામાં આવી છે, જેથી આ દિવાલનું સેટલમેન્ટ ન થઈ જાય ખાડો ખોદવા દરમિયાન. અને પછી ખાડો ખોદી અને નીચે જે હયાત ફાઉન્ડેશન છે એની મરામત અથવા તો નવું ફાઉન્ડેશન બાંધવામાં આવે છે, જેને પીટ મેથડ અથવા તો ખાડાની રીત કહે છે. ખાડાની રીતમાં અમુક સાવધાનીઓ પણ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને જે હયાત મકાન છે તેને કોઈ નુકસાન ના પહોંચે. તો એ માટે શું કરવામાં આવે છે, કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે? તો એ સાવધાનીઓમાં એક તો છે, એક વખતમાં એક જ સેક્શનમાં ખાડો ખોદવામાં આવે છે. જે આપણે દિવાલના અલગ અલગ સેક્શન પાડવાની વાત કરી, તો એ સેક્શનમાંથી કોઈ પણ એક જ સેક્શનમાં પહેલાં ખાડો ખોદવામાં આવે છે, અને બાંધકામ વારાફરતી સેક્શન લઈને કરવું જરૂરી છે.
જેમ કે એક સેક્શન પછી ત્રીજા નંબરનો સેક્શન ઓપરેટ કરવો જરૂરી છે. બાજુના બે સેક્શન એકસાથે ઓપરેટ કરવા નહીં, જેથી કરીને સેટલમેન્ટ થવાના ચાન્સીસ ના રહે. અલ્ટરનેટિવ સેક્શનનું બાંધકામ વારાફરતી કરવામાં આવે છે. ખાઈની બાજુએ બરોબર ટિમ્બરિંગ કરવું જરૂરી છે. આપણે જે ખાડો ખોદીએ છીએ એની બાજુમાં આપણે વ્યવસ્થિત લાકડા વડે ટિમ્બરિંગ કરી અને સપોર્ટ આપવો જરૂરી છે, જેથી કરીને ખાડો ઢળી ના પડે. નવો પાયો જે બાંધકામ આપણે કરવાનો છે, અંડરપિનિંગ કરવાનું છે, તો એ નવો પાયો કોન્ક્રીટથી બાંધવો જરૂરી છે, જેથી કરીને વ્યવસ્થિત મજબૂતી મળી રહે. અને જો કોઈ પરિસ્થિતિમાં જ્યારે દિવાલ વધારે લાંબી હોય તો કામની શરૂઆત હંમેશા વચ્ચેથી કરવી જોઈએ. એટલે કે દિવાલના મધ્ય ભાગમાંથી કામની શરૂઆત કરી અને છેડા સુધી પહોંચવું જોઈએ. અન્ય એક રીત છે ખૂંટની રીત, એટલે કે પાઇલ મેથડ. આ રીતમાં શું કરવામાં આવે છે મિત્રો, તો હયાત દિવાલની બંને બાજુએ જમીનમાં પાઇલો ઉતારવામાં આવે છે. જે પાઇલ આવે છે અને હયાત દિવાલની બંને બાજુ જમીનમાં ઉતારવામાં આવે છે, અને પછી ફરીથી દિવાલમાં બાકોરા પાડી પાઇલો ઉપર પાઇલ કેપ બાંધી અને એને નીડલ ઉપર ટેકવવામાં આવે છે. આ મેથડની વધારે પડતી જરૂરિયાત ક્યારે પડે છે, તો જ્યારે ચીકણી માટી, જલગ્રસ્ત વિસ્તાર અને ભારે લોડ આવતો હોય તેવી દિવાલો માટે આ રીત ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ આકૃતિમાં આપ જોઈ શકો છો મિત્રો, આ એક દિવાલ છે જેને પાઇલ કેપ ઉપર ટેકવી, સપોર્ટ આપી અને પછી આ આપણે ફાઉન્ડેશન અલગથી બાંધ્યું છે. આ એક હયાત દિવાલ છે પહેલેથી, જેને આપણે પાઇલ પર ટેકવી અને અંડરપિનિંગ કરેલ છે. આજના આ લેક્ચરમાં આપણે અંડરપિનિંગ વિશે વિગતવાર સમજ્યા. આપ સૌને ખૂબ જ સરસ સમજણ પડી હશે તેમ આશા રાખું છું. આભાર.